હરીજી, હરીજી, આવો ભૂપતજી આવો. જો તમને ચમ થડાડે ઠીક છે, બધું જમશે એમ. તમે દવા બવા લાયક નહીં. દવા તો લાવ્યો મેડિકલ માંથી, પણ કોઈ ફેર જ નહીં પડતો. શું કરવાનું? એટલે ભલા બે મેડિકલમાં દોડ્યા વાળા દવાખાના રિપોર્ટ કરાવી દો, ખબર પડે વળી. એ દવાખાનામાં બધું એવું ને એવું જ છે. એ છોકરા, એ પાણી બદલાવજે. મને ભૂપતજી વેમ બીજી છે. એટલે બીજી એમ ના રાખતા વળી, કોઈ હળવે કેન્સલ બેન્સલ ના હોય. ના ના, એવી કેન્સલ નહીં. તો આ દુઃખ મને દેવ દુઃખ લાગે. મને એવું દુઃખ તો વળી કોઈ આપણાથી નાના મોટે ભૂલ ચૂક થઈ ગયું હોય તો હોય. મને એવું જ લાગે, કોક ને કોક મારાથી ભૂલ થી ને એવું મને લાગે. નક્કી દેવ દુઃખ જ છે. ના કા દવાથી મટી જવું જોઈએ, મેડિકલની દવાથી. તો એ વાત તમારે કેવી સાચી છે. આપણે એમ કે હાવ ના માટે પણ થોડીક રાહત તો આલે કે. એટલે મારે હું હમણાં છોકરાને તમારા ફાંડે જ મેકલવાનો હતો. હા, પેલા પૈસો ભૂવો નહીં, હોય એનો નંબર મારા ફાઈન હતો પણ નીકળી ગયો છે. એટલે કીધું જા ભૂપતજી ફાઈન હોય ને તો લેતાય નંબર. ફોન કરીને જોવડાવે એમ ફાઈન કે છે શું આ આશાભાઈનો નંબર લગભગ માર જોડે પડ્યો છે. અરે 10 દાડા તમે જો તો મોસા હાજર થઈ ગયો છું. ભોય નહીં થઈ ગયા તો શું કરવાનું? મોટું કોઈ ઉજવા દે એમ જ નહીં મનતો. હા તે પછી આપણે બોલાવી દો, પૂછી દો વળે વેમ નીકળી જાય. હા તો ફોન કરો ને તમે તાર. હા કરી આલો. ખાસું છું મને ભેગા થયા હતા એક વખત તાર નંબર લીધો તો મેં. ના ના, મને ખબર હતી કે તમારા પાસે નંબર છે એટલે હું મહેરબાનો જોયો છોકરાને. તો એટલે જ્યાં શીખર પાછો ભાઈ એ નવરા હોય તો સારું છે પાછું. હા લ્યો. હેલો, હા પૈસાજી. હા હરીબા બોલું. હા કેટલા હતા તમે? મારે કોમ હતું તમારું, મારે થોડું જોવડાવું હતું. ઓવે હા, એટલે આવો તમે. એ સારું, કલાકમાં. એ એ એ સારું હેડો, તો હું બધું તૈયાર કરી દઉં હોય. એ હા હા, ઘેર જ છી. ઘેર જ છે એમ? ઓવે કે કલાકમાં આવું તરત. ના બરાબર છે. લોકા હું તો હેડું. અરે રોકી, પૈસા ભાઈ ભેગા થઈને જાજો. હવે મારે એ શું ભેગું થવું છે? તમે તમારી રીતે દોરી દેજો જે હોય. હા હેડો. અને હાથવજો ભાઈ, ખાવા પીવા હાથવજો. હા શું કીધું? હવે બેહો ભૂપતજી, બેહો. હું તો એમ કહું. ના ના, મારે થોડું કોમ થયું હશે. હું હમણાં ઓટો મારું હતો. હડો. હા ઘૂમતા કાકા, રાતે એક સપનું આવ્યું. આજ તો ક્યાં મૂગી આવી સપનામાં. હે? ઓ એક વાત કરી પણ તમને કેવી નહીં મારે. શું વાત કરી? ઘૂમતા કાકા, સેવા ઓછી કરો તમે. હે? તાણે તેલના દીવા કેમ કરો છો? અમને શું છે ખબર છે? છોકરો જી ખાઈ ગયો બરાબર, અને તેલ પડ્યું છે, એટલે પછી શું કરું કહો? તે દાડ આપણે વિધિ કરી, એ દાડા હું ફાઇનલ કર્યું હતું કે મોગીને જીના દીવા કરવા. તો પછી તેલ ના ભરો હતા નહીં. પણ હું તો એને છોકરે ગાધું કે યાર, અને મને કેમ નથી કહેતી હશે? કાકા છોકરા ગાધું વાત સાચી, પણ હવે દેવગતિમાં જઈ છે એટલે આ બધું તમારું ના કહેવાય. સારું એ વાત તમારી. કેટલી રાતે એક ધારે બેઠા તાણે હોય તમારા કોઠે ઉગાડી છે મોગી. વાત તમારી સાચી, પણ મન કેમ નથી કહેતી? તમને ના કે ડાયરેક્ટ હું તરાડ ભૂવો નહીં યાર. એવું ના હોય યાર. મારે કોઈ કુકદાર, અરે મારા સપનામાં તો કુકદાર આવે યાર. એમને બિહારમાં કોણ હતું? તો પછી તાણે કને કે આઈ ચમન ચમન ઓળખે. તો પછી એ વાત સાચી. મારા અંગાત મજા તો આવે છે ને. મજા તો મારી બીજું તમારા અંગાત આવે છે, એની તો કોઈ વાત જ નથી. પણ તેડારે પહેલામાં મારે ગાધામાં મરી જોત પેલી ખાન. અરે પુમતા કાકા, એ શું હતું ખબર છે? એને એવું દુઃખ હતું અને દંડ ભરવો નતો. હવે 1.5 લાખ વગર હવે પેલું દેવ ઉભું રહે એમ નતું. માનતા નતા તાણી પછી. હા એ વાત સાચી. આમ તો વાત સાચી પુમતા કાકા, હોય તો નાહી ગયા હતા આપણે. નાહી ગયા હતા યા. હું જોડે લેવાય ના રોજ. હા, ચંપલ લેવાય હું ના રોજ. પછી હું ચો બૂટ પહેરવાય રહ્યો હતો. જાણ્યું. હડો, શું કરો છો? આજુ તો વાજી જાય. હડો. ગાડી ગાડી. શું કીધું? ગાડી.
એ હરીભાઈ આવો પૈસા ભાઈ ઓય બેહો અને બેહણું કનું હતું બેણું નહીં તાણે આ તો તમે નતું કીધું બધું તૈયાર કરીને રાખજો એટલે તૈયાર કરીને રાખ્યું બધું આ પાઠ માટે ઓય કેમ બાયણે ઘરમાં લાઈટ નહીં એટલે સારું હેડો ને અમારે તો ભાઈ હાલ છે તાણે આવો એ મારી હેડજો અમારે હજુ તો એક જગ્યાએ દવાનું લાવજો ફટાફટ એટલે છોકરા પાઠ લાવજો લે ભાઈ અમારે હજુ એક જગ્યાએ હજુ જવાનું છે એટલે ખચક રાખજો બેહો બેહો આ તમને કીધું શું તકલીફ હતી કો તકલીફ તો આ નહીં દેખાતી તમને અમે એ તો દેખાય છે મને તો ઘેરે ખબર પડી જ જીતી બરોબર આકાશવાણી થઈ જીતી હે કે શું દુઃખ છે એમ એવું પણ આ તો આપણે ભુવન રીતે પૂછવું પડે કે જો અહીંયા ને મને કીધું છે પણ મારે કહેવાય ને આ કાકો એ ભુવા છે ભૂવો છે એમ હા બરાબર બરાબર પાણી બદલાઈ લ્યા લાવ આ છેલ્લા 3 દાડાથી આ મોઢું કોઈ ખાવા દે એમ જ નહીં તો શું ખાવાય છે તમે કોઈને હંમેશા જ ખાવા દીધું હોય તો ખાવાય છે કે ભાઈ અરે ભાઈ કાઠું છે હો એમ ખરેખર હવેડા ઉઠી ગયા તમે નકે આ જેમ તેમ ના દોત અરે આ હું દવા લાવ્યો ને હા મને દવાથી ના મળી ને એટલે મને લાગ્યું કે કોક મારાથી ભૂલ થઈ છે ને કે આવી વસ્તુ કદી ના બને ના માટે પણ દવા એટલે મેં તરત તમને જોઈન કરી પછા ભાઈ હા આવો આવો હા કાકા આરામ છે કે નહીં અલ્યા શું આરામ જા એનું જ બધું જોવા બેઠો છું હાલ એવું છે ઓય આ પૈસા ભાઈ જોવરાવું કે બીજા કોઈને આરામ નથી આલેલો હોય એટલે એને હાલ આરામ ના હોય સાચી વાત તમારી કેવી તમ હું તા કલમ દો યાર બતાવો તે ચશ્મા લાવી દો આજો આજો ને ઓય હવે ભૂલો છો બીજે ના કરતા આ તો ઘર જેવું છે ચાલે તમારી ભાઈ વાત સાચી છે આપણે કોઈ ખોટું કરવા નહીં હોય કણ આ તો એડી ની કલમ છે યાર આ આવી વેણ યાર હરીભાઈ કાઠું છે હો કાઠું જો પૈસાજી તમે ત્યાં જે કોણ એ હું કરવા તૈયાર છું મોનવું પડશે પછી અરે મોન્યું ઓય તાન તમે કહો ને તો મુઠામ ખાડું લે હું તો હાલ નથી લેવું તો ખૂટાય પછી લેવું પડશે આ તો કહું છું એમ હરીભાઈ લે હું આકાશવાણી આવી લે ખમા અરે ભાઈ આ બતાવો થાય છે એટલે હાથ થી હા પડ્યા છે તારા હાથ હજળ કરી નાખે હવા હરીભાઈ હા લે તમે આઢું કેટલા આટલું અમે તો બેસ છે 200 ઓવે લે માથા કુટચાણ કરી જ તમે આઢું હંગાત માથાકૂટ તો વિવમ થઈ હતી વિવામ થઈ હતી ઓવે એટલે દમણ વારામાં તમે રમતા રમતા લડ્યા હતા ઓવે થાળીઓ ને થાળીઓ છૂટી મેલી હતી હા કાકા મારી વાત આપણો હા તમે રહોડામાં જમતે જમતે લડ્યા હા તમારા આઢુને તમે દાળની ડોલમાંથી ડોઈ કાઢીને તમે કોઈ મેલી હતી યાદ છે કે નહીં મોઢા ઉપર મેલી છે મેળીએ છે લે બે દાઢો પડી જીતી ધણી ની લે હા એ તો પડીએ છીએ તો પછી તમારી દાઢો છે ને હાજી રીતાણી સાચી વાત છે હા તમે કોઈ મને આ દુઃખમાંથી છુટકારો હલાવો ને કે હું તો હવે કંટાળી ગયો ખરેખર અરે ભાઈ વાપડો ખમા મારી વાત વાપડો હા કે વાથી તમારે હા તમારા ઘેર હા જમણવાર રાખવો પડશે હા હો માણસો નું રહોડું રાખવું પડશે હરીભાઈ ખમા આકાશવાણી હો હા અને અને તમારે આઢુને કગરીને લેવા જવું પડશે વટલો રસ્તો કોકી તો બોલ પડી ગયા છે ઈ તો હવે પટલો રસ્તો અમે એકે નીકળે હો નહીં
અને વાયકણ લાવીને અને તમારે છે ને સાદર પાથરીને જમાડવો પડશે ઓહો અને 5000 ને 1 રૂપિયો આલીને એને રાજી કરવો પડશે ઓઢમણું આલવું પડશે હરીભાઈ ઓહો તાણી હાર્યું દુઃખ પડશે ને કઈ સિવાય વળશે ખમા નહીં ને કે 2 દાઢિયાની બદલામાં તમારા 32 દોતી માગશે ના માર બોકલો નહીં જાઉં ના તો મોની જા ખમા જો હું તો મોનું બરાબર પણ એ બોલ એવા પડી ગયા છે ને તે મારે ઈકન જવાની મને જ નહીં મારું હજી હું તો કહું કોક વટલો રસ્તો થતો હોય તો ઘાટો હા વટલો રસ્તો અમે એકે નીકળે એવો નહીં જાવ તો પડશે હરીભાઈ તમારી એ શું કેવું ઘૂમતા કાકા ચાકીદાર હાજી વાત છે એ ખેગર મન નહીં મોનતું મારું તો અરે મન ના મન તો મોનવું પડે આ દુઃખ નહીં કાઢવાનું આપણે અરે દેવસી ગાડસી ગમે તે રસ્તો કાઢો તમે ત્યાં કોક રસ્તો કાઢો હવે ફૂમતાડજી મોગીને થોડી અરજ કરો હવે મને તો આકાશવાણી તો કોઈ આગળ ઉઠતું નહીં હવે આ વટલા રસ્તાનું કોક કરો હવે આ ધણી બોલી ગયો હોય બોલ પડી ગયા હોય તો ધણી જાય ચીવી રીતે હવે ભૈયાજી એક વ્યાણીઓ મારી મોગી છે વેણ 8 થી 8 ના ઠાઠ ભલે મોગી આઈ ભલે મોગી ભલે ખમા ખમા ભાઈ ઊંડી ઉતર અને આ ધણી કકરા હતા બે હાથ જોડીને અજા ઊંડે ઉતરું તો નવરેવાની દાઢો જે ખોય છે એ વાત સાચી પણ હવે ડાઢો ભાઈ મોનું હોય તો મની જાજો બરાબર કોનો રસ્તો જ્યાં કરી છે બોલો બોલો તમે તાર ક્યાં હોય હું કરવા તૈયાર છું હાય હરીભાઈ હા રૂપિયા 5000 રૂપિયા વાગન દંડ પેલો મેલો હરીભાઈ દંડ મેલ મેલ ના ના કીધું છે હું બોલમાં પાછો નહીં બોલું કદી નહીં બોલું લ્યો આ 5000 લ્યો આ દંડ આયો બોલો હડો હવે બોલો મોગીમાં હાય એક વેલ્યો હે વેણ દ જો ફૂમતાડજી આ દંડ તો તમે મિલાયો પણ હવે આ દંડનું કરવું શું હવે આ દંડનું એ કે હવે આટલેથી હું આને બીજું કોઈ હવે ઝંઝટ કરવી પડશે નહીં બરાબર હા બરોબર કોઈ તમારું ઊંડું ઉતરવાની હા જરૂર હું સમજી જો હું સમજાવું તમે નહીં સમજાય કો દો હરીભાઈ હા આ 5000 દંડ મેલ્યો કે તમારે જે 100 માણસોનું રહોડું કરવાનું હતું નહીં હા. એ તમારા 5000 માં પટી ગયું બરોબર આવી ગયું અને બીજી વાત કે હવે મારે આકાશવાણી તો કોઈ આ વાતમાં ધીરે એમ હતી નહીં બરોબર હા. પણ હવે આ ફૂમતાડજીને મોગી હવે ઢાલ ભણીને ઊભી રહે તમારે આડી હવે ભલે તમારો આટું હવે ગમે તે કરશે નહીં હા કોઈ મેળ આવશે નહીં આ નીકળ હોમે દેખાવ જોવો પછી અરે દેખાય તો કગર તો આવશે વાગતા ઢોલા તમને લેવા આવશે આમ ચોપાણ નજવાળ થાવ જોવે અરે અજવાળું તો થાય ભલે હાલ તમારા ઘરમાં લાઈટ ના રહી પણ ઈ તમને લાઈટ દેખાય હા ખમા તો ફૂમતા કાકા અરે 5000 તમે તમારા જોડે રાખો બરોબર રીનું પટી ગયું હા પટી ગયું એનું તો તો પૈસા ભાઈ મારે થોડું પૂછવું હતું તમને પૂછો કોઈ દેખાતું જ બોલો કે ઘરમાં હમણાં થોડો વખો દેખાય મને અલ્યા ભાઈ અમન તો બધુંય દેખાય પણ સીધે સીધું તો ના કહેવાય ને અમારે ભાઈ ના સાચી વાત તો પૂછો તો જવાબ મળે વાત સાચી પૂછ્યું ને હવે ખમા થોડી વાર શાંતિ રાખજો ખાલી એ ફૂમતાડજી લે હું એક આકાશવાણી આઈ લે ધનસા તારા તેજ ને ખમા એ ખેગારજી હવે આકાશવાણી લે તમારા બવડામાં જોર વધારે છે લે ઠેઠથી જોતો હતું અને તમે યાર પૂછવા બેઠા છો કે ભૂલ ચૂક હોય તો કોક જોજો હા જોજો એટલે આ મોટી ભૂલ છે ને હવે મુદ્દત ના 2 દાડા બાકી ખાલી એકદમ મુદ્દત આ પૂછ્યું એટલે તમારા ભગવાન કોક પોસરા છે નકે 2 દાડામાં તમે મર્યા ભેગા તમે હતા. ના આકાશવાણી બોલો માં નહીં મરું લે ગોમ કજ્જો જાણી કર્યો તમે ગોમ કજ્જો લે 3 દાડા કજ્જો હેડ્યો ગોમ નો ખમા હા ગોમ તો કજ્જો થઈડ્યો હતો તઈ દાડા ઈ દાડા લાકડી કને મેલી હતી એક જામ તમે હા મેલી હતી લાકડી ઈ પેલા 1100 રૂપિયા હોય દંડ મેલો લે આમાં 1100 રૂપિયા
લે બચવું હોય તો કાકા. 1100 દંડ મેલો નાકા પૂછી લેજો જો પૂછવું હોય ના, એ. ના, 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 મેલું. અને મારા વગર તમને જગતના ચોકમાં કોઈ બતાવવા વાળું મળશે નહીં. શું કેવું હરીભાઈ? વાત સાચી છે. અને દાઢમાં ફરક પડ્યો કે ના પડ્યો? 3% પડી ગયો હું. પડી ગયો. ઓવે. એ આકાશવાણી, મારે કોઈ ફરક પડે એવું કરો કે જો હભળો મારી વાત. આ 1100 રૂપિયા તમે દંડ મેલ્યો. 1500 1500 ઉપર તમે 400 રૂપિયા મારું નિવેદ આલ્યું. હા, એવું? બરોબર? અને મારી વાત હભળો. હવે તમારે જો ગોતવા જવાની જરૂર નહીં. કને લાકડી મેલી દઈ શું હતું એ તમારે કોઈ વિચારવાની જરૂર નથી નહીં. હવે તમારી ઢાલ બનીને આકાશવાણી ઉભી રહે હવે. એટલે કમ્પ્લેટ મટી જાય ને? હઉ મટી જાય. અહીંયા તમારા પરીક્ષા આ મોંઘી ઊભી છે. જય. અરે ભલે. ખમા. બસ, બસ. ખમા. ઘૂમતા કાકા હા. લ્યો વાયન તો હવે સાયણી જેવું ચોખ્ખું થઈ ગયું. બરોબર? અને આપણે હેડો હવે. અને તમારે ભેઢીએ દુઃખ આવે છે કે તમારો આઢું આવે ઈ દાડે પછી આ ભુવાન બોલાવજો. એનો હોમે થયા બોજો ઓહો. અરે આવશે. ઓહો નક હું બોલાવ કદી નહીં જો આજે નહીં જો કાલે નહીં જો. ભલે દેવી ભલે. લ્યો હેડો ફૂમતા કાકા. એ ફૂમતા કાકા પેલા કાણ હજુ પેલા વાડ જોઈને બેહી રહ્યા છે. હા વાહ વાહ તાણી જો ભાઈ લ્યો હરીભાઈ આવજો તાણો. આવજો હો. આવજો પૈસા ભાઈ. એ હા. અને કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. ના ના ભૂલ ચૂક તમારથી કોઈ થાય. હવે તમારથી ના થાય. અમારથી હોમી કોઈ ભૂલ ચૂક થયું હોય બરોબર તો કહેજો. ના ના કશો વાંધો નહીં. લ્યો હેડો. બધા જો. એ હા. એટલે છોકરા આ પાટને લઈ જાય. લાવો હેડો ભાઈ પૈસા લાવો. 1500 રૂપિયા ને પેલા 5000 દંડ. હવે મારા આગળ ના કહેવાનું હોય. વાત કરો તો. લ્યો પકડો. લ્યો 500 રૂપિયા રાખો તમે. હે 500 રાખો. અહીંયા આજુ ઓમતા કાકા શીખવાડ્યું કોને આ બધું? તો પછી એ તો હવડા ભાગ વધે તા હાલ એકદમ ના વધે. તાણે અને મારા હંગાત તો કેટલાય આબા મથે પણ હું કોઈને લાવતો નહીં. અહીંયા પણ તમારે મારે મેળારો આવે છે હા એટલે લ્યો હાડો. ના ના હાલો અરે ભુવા જબરા હતા હો. કેગા ભુવા તો જબરા હતા પણ દેવ થોડા આકરા હતો. આ દેવ આકરા હતા પણ યાર પેલું આ ડોહો પાછવી રેડી કરતા હતા એટલે માથું સડાઈ દીધું બોલ. અલ્યા એ તો હવે રહેવા. અરે હરીભાઈ, આવો મફુજી. કોઈ બીમારો અભડ્યા હતા મને કીધું ખબર લેતો તું. ના બરોબર. ઓહો બીમાર છું ભાઈ બીમાર છું. એટલે આમ ચમ છે હવે ફેર પડ્યો કે નહીં? ફેર તો હાલ પડ્યો. પડી ગયો. દવાખાને ગયા તા? ના ના ચો દવાખાનેથી જ કોઈ મળતું નતું. મેડિકલની દવાઓ ગળ્યા મરી ગયો છું. ઓહો દવાખાને જ ના મટ્યું, મેડિકલ થી ના મટ્યું તો મટ્યું છે નથી? મટ્યું ભુવાથી. હે? આ પૈસા ભુવાથી મટ્યું. ભુવા લાયા તા? ઓય હાલે હેડ્યા હોય થી. એટલે શું કઈ મટાડ્યું? ઈ તો મારે ને મારા આડુ વચ્ચે કોઈક જૂનો કજ્જો થયેલો હશે ને એ રહ્યું નીકળ્યું છે. એવું છે? હા એટલે તમારા આઢું જોડે તમે કોઈ દાડો કજ્જો કરેલો ખરો? ઈ તો કોઈ વાપરતું નહીં. અમારે તો જૂનું હોગું છે તમે થયેલો છે. હા, એ તો બરોબર છે પણ કોઈ દૈણા મેલવા પડ્યા હતા કોકરા? દંડ તો મેલો જ પડે કે ઝઘડો છે એટલે જમતેમ માતાઓ ના વળી. હા, શું ન્યાય તો કેવું? આલોક ના આલો મફુજી. હા દેવ જમતેમ ના વળે. 5000 રૂપિયા દંડ મેલ્યો પાઠે. દંડ મેલ્યો તાણે મટ્યું એમ નહીં? તો? હા બરાબર. તાત્કાલિક મટી ગયું છે તરત જ 3% ફેર પડી ગયો. એમ? ઓય અરે ભાઈ ડાકુ ફાડજો. ચલ. હું જોઉં કેટલા ટકા પડ્યો છે. ઓહો હે હરીભાઈ, હા પાટ ઉપર કેટલા મેલ્યા હતા? 5000. ઓહો તો 5000% ફેર પડી ગયો છે. 5000%? હા મફુજી આવું ના હોય. 100% જ હોય. એટલે 100% ના ભેળ્યા તો ડાય પણ દાઢ ફૂટી છે. હા? અરે ઉંગરજી આ પણ હો દેખાઈ રહ્યો હું હરો. લે ઉવે હરી ડાય પણ દાઢ. આ દુખ તો પેલા ભરતજી ને થયું. ભરતજી ને છે ઈર્યું જ. ના ના દેવ દુઃખ છે મફુજી. એવું ના કહેવાય. આ તો હમણાં ફેરથી હોમું પડશે તમને. એટલે હરીભાઈ હોમું શું પડે? હોમો તો તમને પડી ગયા ને પેલા રસ્તા વચ્ચે બે જણા ભાગ પાડતા હતા. શેનો? આ ડોહો પાન એક પેન્ટ વાળો હતો ઈ જ ને? હા ઓય, ઓય. એ તો ગુંજામ 500 ની 500 ની ગાલતા ને ગાલતા ગયા છે. ના હોય. તાણે
અને ડાયપન ડાયટ છે દવાખાને હવેળા પહોંચી દો ને હોળજી અરે ખેંચાઈ દો એ માટે મટી જાય મટી જ જા તાણે ખોટી અંધશ્રદ્ધામાં પડ્યા રહો છો કોઈને પૂછતા પૂછતા છો નહીં હા મફુજી 5000 પાટે મિલ્યો છો હા મફુજી શું છે તો અમે અહીંયા ખાડાવો કેમ મેં 1500 રૂપિયા મેલ્યા હતા તમે શા કારણે 1500 મિલે હવે મેં પૂછ્યું તી પૈસાજી કીધું કોઈ દુઃખ દેખાતું હોય તો કહો તેવાને પેલું ગામ કજ્જો નતો થયો આપણે હોય ઈવનું કીધું કે તમે કોકને લાકડી દીધી હતી આનું દુઃખ છે તમાર પણ એ તો તમારે કેવું હતું કે ગોમ કજ્યો 3 દાડા હેડ્યો દાડા તો હું 3 દાડા માળા ઉપર પડી રહ્યો તો ક્ષેત્રમાં હવે પણ આપણે તો આકાશવાણી બોલે એનું મન રાખવું કે ના માનવું એટલે આકાશવાણી ની આવી અંધશ્રદ્ધામાં મને કહેતો કે ના પડો તમે ખોટા ના હું એમાં પોસ ને 1500 100 રૂપિયા તમે મેં લીધા 2 જણા તો મારા વર્ષે રંગે સંગે રોડે પહોંચ્યા સીધો હજુ પહોંચી વળો ના હું તો હેડ, લેતા હેડ. પૈસા પાછા ઓ હરીભાઈ હવે કીધું 150,000 રૂપિયા હાથમાં આવ્યા છે સ્પેશિયલ 100 રૂપિયા રિક્ષા કરીને તો જતા રહ્યા છે ને આવા કામળ કોમળ વાળા છે ને એ હાથમાં નહીં આવે ના ઘેર જઈને લેતા હું ઓળખું છું પૈસા ભુવન ચમ હવે ઘેર તો ભૂલે ચૂકે ના જતા ના કે આર્યા વિદ્યા વાળા છે કોંગરુ વિદ્યાર્થી છેલા છે ખરેખર તમને બતક બને દરિયામાં બહાર જઈને તો જિંદગીભર માછલા મેણી ખાવા તરે દાહો લે હડો 1000 રૂપિયા પેલા ઉછીના લઈ ગયા છે હાલતા 1500 લીધા હા મારું એસબી હિન્દુસ્તાની હા